છૂટાછેડાના 6 વર્ષ પછી બનેલી ઘટના. વનરાજ કેરી ખરીદવા આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે તેની છૂટાછેડા લીધેલી પત્નીને બજારમાં શાકભાજી વેચતી જોઈ ત્યારે તે અટકી ગયો. અનુપમાની સામે જમીન પર કેટલાક શાકભાજી ગોઠવેલા હતા અને તે ઉદાસ બેઠી હતી, ગ્રાહકની રાહ જોઈ રહી હતી. વનરાજ ખુશીથી મનમાં ગણગણાટ કરવા લાગ્યો. છૂટાછેડા સમયે તો મોટા ઉપાડે કહ્યું હતું કે તારા કરતાં 100 ગણો સારો પતિ મળશે, પણ એવું લાગે છે કે તેને કોઈ એવો પતિ મળી ગયો છે જે બેઠા બેઠા ખાય છે, તેથી જ તે તેની પત્નીને શાકભાજી વેચવા મજબૂર કરી રહ્યો છે. તેની ઈચ્છા ન હોવા છતાં તે અનુપમા શાકભાજી વેચતી હતી ત્યાં ખેંચાઈ ગયો. અચાનક વનરાજે મોઢા પર રૂમાલ બાંધી દીધો. ગમે તે હોય, તે 6 વર્ષમાં વનરાજ ઘણો બદલાઈ ગયો હતો. થોડો જાડો થઈ ગયો હતો, રંગ પણ સ્પષ્ટ થઈ ગયો હતો. તેણે સૂટ અને બૂટ પહેરેલા હોવાથી તે એક સજ્જન જેવો દેખાતો હતો, અને તેના ચહેરા પર રૂમાલ બાંધ્યા પછી તેને ઓળખવું અશક્ય હતું. જ્યારે વનરાજ નજીક ગયો ત્યારે એણે જોયું કે અનુપમા પાસે થોડા બટાકા હતા જે ગરમીને કારણે જૂના દેખાતા હતા. થોડા ટામેટા હતા જે એકદમ તાજા હતા. કેરીઓ લાકડાના ક્રેટમાં રાખવામાં આવી હતી. તેમના પર સૂકા ઘાસ હોવાથી કેરી બરાબર દેખાતી નહોતી. તેમાં થોડા લીલા મરચાં અને 4 થી 5 ટપકાવાળા ફૂલકોબીના ટુકડા પણ હતા. રસ્તાની બાજુમાં જમીન પર ફક્ત એક ચાદર પાથરેલી હતી અને તેના પર નાની દુકાનમાં આટલી માત્રા શાકભાજી હતી. વનરાજે જોયું કે અનુપમા ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. તેના ચહેરા પર બિલકુલ ચમક નહોતી, રંગ પણ ફીકો થઈ ગયો હતો. એકવાર તેને શંકા ગઈ કે તે અનુપમા નહીં પણ કોઈ બીજી છે, પણ તેના ડાબા ગાલે મોટા તલ જોયા પછી તેને ખાતરી થઈ ગઈ કે તે અનુપમા છે. અનુપમાએ આશાસ્પદ નજરે તેની સામે જોયું અને પછી ઉતાવળે કહ્યું, સાહેબ, શું શાક લેવું છે? પાડોશમાં શાકભાજી વેચતી એક સ્ત્રીએ વચ્ચે કહ્યું. સાહેબ, તેની પાસે વાસી શાકભાજી છે. જો તમને તાજો સામાન જોઈતો હોય તો અહીં આવો. પણ અનુપમા ઉતાવળમાં બોલી, ના સાહેબ, એ જૂનું નથી. તડકાને કારણે તે થોડું જૂનું લાગે છે, નહીંતર બાકી તો આજે સવારે જ ખરીદ્યું હતું. અનુપમાના ચહેરા પર લાચારી અને મજબૂરીના હાવભાવ જોઈને વનરાજનું હૃદય ધબકવા લાગ્યું. છેવટે એણે જીવનના 5 વર્ષ તેની સાથે વિતાવ્યા હતા. છૂટાછેડા તો થઈ ગયા હતા, પણ એ 5 વર્ષોમાં કેટલીક યાદગાર અને સુંદર ક્ષણો પણ હતી. કંઈ પણ બોલ્યા વગર તેણે ઉપરથી ઘાસ હટાવ્યું અને કેરી તરફ જોવા લાગ્યો. કેરીઓ સારી ગુણવત્તાની હતી, જોકે તેમાં પણ કરસલીઓ હતી. જાણે જૂની હોવાને કારણે તે કરમાઈ ગઈ હતી. તેણે કહ્યું, આ ખરેખર બગડેલી છે. અનુપમાએ અધીરાઈથી કહ્યું, ના સાહેબ, બગડી નથી. ખાલી દેખાવથી એવી લાગે છે. થોડી જ વધી છે. સાંજનો સમય તો હું તમને સસ્તા ભાવે આપી દઈશ. ત્યાંથી જવાનો ડોળ કરતા વનરાજે કહ્યું, મને ખબર છે કે આ બગડેલી છે. તેને સોલીને જુઓ, કદાચ તે અંદરથી પણ કાળી થઈ ગઈ હશે. તેણીએ વિનંતી કરી અને કહ્યું, સાહેબ, કૃપા કરીને એક કેરી ખાવાનો પ્રયાસ કરો. જો તેનો સ્વાદ ખરાબ હોય તો તેને ખરીદજો નહીં. મારી દીકરી છેલ્લા 2 દિવસથી બીમાર છે, જેના કારણે હું દુકાન યોગ્ય રીતે ગોઠવી શકતી નથી. દીકરીનું નામ સાંભળીને વનરાજ ચોંકી ગયો. તેની પ્રિય પુત્રીનો ચહેરો તેની સામે આવ્યો. છૂટાછેડા સમયે મેં તેને છેલ્લી વાર જોઈ હતી ત્યારે તે 4 વર્ષની હતી. ગુડિયા હવે 10 વર્ષની હશે. તેણીએ એક કેરી ઉપાડી અને વનરાજને આપવા લાગી, પણ તે પોતાની દીકરીના વિચારોમાં ખોવાયેલો હતો. દીકરીની તબિયત ખરાબ થયાના સમાચાર મળ્યા પછી તેમના હૃદયમાં કંઈક તૂટવા લાગ્યું.
આ રહી કેરી સાહેબ, કૃપા કરીને તેનો સ્વાદ ચાખો. અનુપમાના શબ્દોને અવગણીને તે ઉતાવળમાં બોલ્યો, બધી કેરીઓનું વજન કરો. અનુપમાએ આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું, બધી જ. તે ખુશ થઈ ગઈ અને કેરીઓનું વજન કરવા લાગી. 8 કિલો કેરી હતી. તેણીએ તે 2 થેલીમાં મૂકી અને વનરાજને આપતા કહ્યું, હું 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચું છું, પણ તમે 8 કિલો બધી લઈ રહ્યા છો તો તમને 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપું છું. કુલ રકમ 640 રૂપિયા છે સાહેબ. જો તમે વધારાના 40 રૂપિયા રાખો તો પણ તમારે ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. તેણે કહ્યું, તમારી દીકરી બીમાર છે તો તમે 100 રૂપિયા પ્રતિ કિલોના દરે જ આપો. પછી વનરાજે 500 રૂપિયાની 2 નોટ આપી અને જવા લાગ્યો. અનુપમાએ પાછળથી બૂમ પાડી, જો હું પ્રતિ કિલો 100 રૂપિયા ઉમેરું તો પણ 800 રૂપિયા આવે છે. કૃપા કરીને તમારા 200 રૂપિયા પાછા લઈ લો સાહેબ. તે અટકી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં. અનુપમા ઊભી થઈને નજીક આવી અને બોલી, મને ભિક્ષા નથી જોઈતી સાહેબ. મેં દુકાન એટલા માટે ખોલી છે કે મને ભીખ ન માંગવી પડે. વનરાજે કહ્યું, શું તમારા પતિ કંઈ કરતા નથી? તેણીએ તેના હાથમાં 200 રૂપિયા મૂક્યા અને કહ્યું, સાહેબ, મારા પતિથી 6 વર્ષ પહેલાં છૂટાછેડા થયા છે. તે ચાલ્યો ગયો. પછી ચાલતા ચાલતા તેણે કહ્યું, તારા પતિએ તારા જેવી સ્વાભિમાની સ્ત્રી સાથે કંઈક ખોટું કર્યું હશે, એટલે સંબંધ તૂટી ગયો. તેણીએ પાછળથી કહ્યું, ના સાહેબ, મારા પતિ સારા હતા. બસ એટલું જ કે એ સમય ખરાબ હતો. હવે તે જાતને રોકી શકતો ન હતો. તે ઝડપથી ત્યાંથી પોતાની કાર તરફ ગયો અને પાછળ ફરીને જોયું તો અનુપમા પોતાની દુકાન બંધ કરી રહી હતી. કદાચ તેણે દિવસભરની રોકડી કમાઈ લીધી હશે. અનુપમા અંધારું થાય તે પહેલાં ઘરે જઈ રહી હતી. વનરાજને તેની પાછળ જવાનું મન થયું, જેથી એ જાણી શકે કે તે ક્યાં રહે છે. જોકે વનરાજને ઢીંગલી જોવાનું મન પણ થયું. ઉપરાંત અનુપમાએ બીજા લગ્ન નથી કર્યા એ સાંભળીને હૃદયમાં ખેંચાણ પણ અનુભવવા લાગ્યો. જ્યારે તેણીએ બાકી રહેલા શાકભાજી એક બોક્સમાં રાખ્યા અને ઘર તરફ ચાલવા લાગી, ત્યારે વનરાજ બિલ્લી પગે પગપાળા તેની પાછળ ગયો. તે તેણીથી અંતર રાખીને ચાલી રહ્યો હતો, જેથી અનુપમા એને જોઈ ન શકે. વનરાજના મનમાં એક પ્રશ્ન વારંવાર ગુંજી રહ્યો હતો કે અનુપમા આ શહેરમાં કેવી રીતે આવી. તેના માતા પિતાનું ઘર દૂર એક ગામમાં હતું. ત્યાં તેના 2 ભાઈઓ હતા. છૂટાછેડા વખતે તો કહેતા કે અમારી બહેન ભારે નહીં પડે, તો એના ભાઈઓ તેની બહેનને એકલી કેવી રીતે છોડી શકે. જો કે અનુપમાના જવાબથી વનરાજને પણ ખૂબ જ સાંત્વના મળી કે મારા પતિ સારા હતા સાહેબ, બસ દિવસો ખરાબ હતા. ચાલતા ચાલતા એ વિચારોમાં ખોવાઈ ગયો. આજે પણ અનુપમા તેના વિશે ખરાબ વિચારતી નથી. અચાનક ચાલતી વખતે વનરાજનું હૃદય લાગણીથી ભરાઈ ગયું. એની આંખોમાં આંસુ આવી ગયા. તેને યાદ આવ્યું જ્યારે એક રાત્રે અનુપમાએ કહ્યું હતું, તમે ફક્ત મારા સ્વાભિમાનનું રક્ષણ કરજો, હું તમારી સાથે રહીને બધું સહન કરી લઈશ. અને તે પત્નીના આત્મસન્માનનું રક્ષણ પણ કરી શક્યો નહીં. તેની ભાભી વનરાજની સામે તેણીનું અપમાન કરતી હતી. તે શાંતિથી ઊભો રહ્યો અને યાદો તાજી કરતો રહ્યો. તે એક સ્વાભિમાની સ્ત્રી હતી. તેને કોઈ પણ દોષ વિના નમવું ગમતું ન હતું. એટલા માટે તે તેના માતા પિતાના ઘરે આવી. તે પછી વનરાજે ભાઈ ભાભીની સઢામણી હેઠળ તેને છૂટાછેડાની નોટિસ મોકલી. તે પોતાના ભાઈ અને ભાભીનો ખૂબ આદર કરતો. એટલા માટે તે પોતાની પત્ની કરતાં પોતાની ભાભી પર વધુ વિશ્વાસ કરતો હતો. અનુપમા સાથેના તેના જીવનના પહેલા 3 વર્ષ ખૂબ સારા રહ્યા.
પણ ચોથા વર્ષે તકરાર થવા લાગી. જ્યારે પણ ભાભી કોઈ કારણસર ગોડિયાને થપ્પડ મારતી ત્યારે અનુપમાને તે બિલકુલ ગમતું નહીં. આ મુદ્દા પર વિવાદ વધતો જતો હતો. સંઘર્ષ અને અપમાનને કારણે અનુપમા અલગ થવા માટે દબાણ કરી રહી હતી, જે વનરાજને બિલકુલ ગમ્યું નહીં. બીજી બાજુ વનરાજના ભાઈ અને ભાભી ઈચ્છતા ન હતા કે પૂર્વજોની દુકાનોનું વિભાજન થાય. ભાઈ ભાભી બધું જ એકલા પડાવી લેવા માંગતા હતા. વનરાજ દુકાનમાં તેના ભાઈ સાથે એક સરખી મહેનત કરતો હતો, પણ જ્યારે પણ તેને અને અનુપમાને પૈસાની જરૂર પડતી ત્યારે તેમને તેમની ભાભી પાસેથી પૈસા માંગવા પડતા. અનુપમાને પણ આ ગમ્યું નહીં. ચાલતા ચાલતા અનુપમાએ મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ લીધી અને પછી એક ગલીમાં ગઈ. વનરાજ ચોક્કસ અંતર રાખીને તેની પાછળ પાછળ આવી રહ્યો હતો. ચાલતા ચાલતા તે શહેરની બહાર એક વસાહતમાં પહોંચી. થોડી દૂર ચાલ્યા પછી તેણે એક જૂના ઘરમાં પ્રવેશ કર્યો, જેમાં રૂમના નામે 2 ખંડેર ઓરડાઓ હતા. બહાર ચોકમાં 2 ખાટલા મૂકવામાં આવ્યા હતા. તેમાંથી એક ઢીંગલી પર એક ઢીંગલી પડી હતી અને નજીકમાં એક વૃદ્ધ સ્ત્રી પડી હતી. વનરાજે જોયું કે અનુપમા આવતાની સાથે જ વૃદ્ધ મહિલા ઊભી થઈને બેસી ગઈ. જ્યારે વનરાજે દરવાજાની તિરાડમાંથી વૃદ્ધ સ્ત્રીનો ચહેરો જોયો અને પોતાની સાસુને ઓળખી લીધી. તે અનુપમાની માતા હતી. હવે વનરાજની ઢીંગલી પણ ઊભી થઈ ગઈ હતી. તે પહેલા કરતાં ઘણી મોટી થઈ ગઈ હતી, પણ તે ખૂબ જ નબળી દેખાતી હતી. વનરાજે તેના પર નજર નાખતા જ તેના હૃદયમાં પ્રેમનો ફુવારો ફૂટી નીકળ્યો. હૃદય કહી રહ્યું હતું, ઓ મારા પંખી, નાની ઢીંગલી, આવ અને મને ગળે લગાવી દે. તે અધીરો થઈ ગયો અને લાંબા સમય સુધી ઢીંગલી તરફ જોતો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ તેના તમામ પ્રયત્નો છતાં તે ઘરમાં પ્રવેશી શક્યો નહીં. વનરાજ થોડી વારમાં જ પાછો ચાલવા લાગ્યો. તેનું હૃદય ભારે થઈ ગયું હતું. તેને ભાભી પર વારંવાર ગુસ્સો આવી રહ્યો હતો. ભાભીને લીધે તેણે પોતાના સુખી ઘરને બરબાદ કરી નાખ્યું હતું. છૂટાછેડા સમયે ભાભી કહેતી હતી કે તે જલ્દી જ તારા ફરીથી લગ્ન કરાવી દેશે, પણ 6 વર્ષ થઈ ગયા હતા. ભાભીએ કંઈ કર્યું નહીં. તે હજુ પણ લાચાર જેવું જીવન જીવી રહ્યો હતો. તે આ શહેરમાં એકલો રહેતો હતો. અહીં તેના ભાઈએ તેને એક દુકાન અને 2 બેડરૂમનું ઘર ખરીદ્યું હતું, જેથી વ્યવસાયને વધુ વિસ્તારી શકાય. વનરાજ એકલો જ તે દુકાન ચલાવતો હતો. ઘર પણ દુકાનની પાછળ જ હતું. તે ઘરમાં તે એકલો રહેતો હતો. ભાઈ અને ભાભી તેને પત્ની વિના રાખવા માંગતા હતા, જેથી તે જીવનભર ન તો હિસ્સો માંગી શકે અને ન તો તેના માટે કમાણી કરી શકે. તેનો ભાઈ દર અઠવાડિયે દુકાનનો હિસાબ કરીને બચતના પૈસા લઈ જતો, પણ કહેવાય છે કે ભગવાનના ઘરમાં વિલંબ થાય છે પણ અન્યાય થતો નથી. ભગવાને એક સંયોગ બનાવ્યો હતો. છૂટાછેડા લીધે પતિ પત્ની બંને સંયોગથી એક જ શહેરમાં રહેવા આવ્યા. બંનેમાંથી કોઈએ હજુ સુધી બીજા લગ્ન કર્યા નથી. કંઈ પણ થઈ શકે એમ હતું. હવે વનરાજ રોજ સાંજે અનુપમાની દુકાને જવા લાગ્યો. તે સાંજે મોઢા પર રૂમાલ બાંધીને ત્યાં પહોંચતો અને તે ઘણી બધી શાકભાજી અને કેરી ખરીદતો હતો, જેથી અનુપમા ઢીંગલીને યોગ્ય રીતે ઉછેરી શકે. તેણે દિવસભર ઘણું વિચાર્યું, પણ ચહેરો ઢાંક્યા વિના અનુપમા સામે જવાની હિંમત ન થઈ. તે જે પણ શાકભાજી ખરીદતો તે જરૂરી શાકભાજી પોતાના માટે રાખતો અને બાકીના રખડતી ગાયોને ખવડાવતો. થોડા દિવસો પછી જ્યારે વનરાજના ભાઈએ તેને હિસાબ પૂછવાનું શરૂ કર્યું, બચત ક્યાં ગઈ? વનરાજે કહ્યું, મેં ખર્ચો કર્યો. ભાઈએ ગુસ્સામાં કહ્યું, તે આટલા પૈસા ક્યાં ખર્ચ્યા? વનરાજે હિંમત ભેગી કરી અને કહ્યું, એવા જ કોઈ કામમાં ખર્ચાઈ ગયા.
ભાઈએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, આજ સુધી તે ક્યારેય ખોટો ખર્ચો કર્યો નથી. હવે તારે કઈ જવાબદારીઓ આવી પડી છે? વનરાજે કહ્યું, ભાઈ તું આટલો ગુસ્સે કેમ થઈ રહ્યો છે? મારું જ કમાયેલું છે એટલે મેં જ ખર્ચ કરી નાખ્યું. ભાઈએ ગુસ્સામાં બૂમ પાડી અને કહ્યું, તને શરમ નથી આવતી? તું મારી સામે બકવાસ કરે છે. વનરાજે નમ્રતાથી કહ્યું, ભાઈ આ શબ્દોની લડાઈ નથી. મેં કંઈક બરોબર જ કહ્યું છે. જો હું કમાઉં છું તો હું ખર્ચ પણ કરી શકું છું. તમે આ ઘર અને દુકાન ફક્ત મારા નામે ખરીદી છે તો તે મને આપી દો. તમારી પાસે એક મોટું પૂર્વજોનું ઘર અને દુકાન છે. અહીંની મિલકત કરતાં એની કિંમત વધુ છે. તમે પૂર્વજોની મિલકત રાખો અને મને આ નાનું ઘર અને દુકાન આપી દો. હવે હું એકલો રહેવા માગું છું. ભાઈએ કહ્યું, તું શું વાત કરે છે? શું હું તને એકલો છોડી શકું? અત્યારે મારે ઘણી ફરજો પૂર્ણ કરવાની છે. હું તારા ફરી લગ્ન કરી આપીશ. હું તારો પરિવાર ફરીથી બનાવીશ. વનરાજે કહ્યું, હવે મારી ચિંતા કરવાનું બંધ કરો ભૈયા. તે અને ભાભીએ મને મારી પત્નીથી અલગ કરવાનો પ્લાન બનાવ્યો અને મેં બનાવેલ ઘર બરબાદ કરી નાખ્યું. હવે હું તારી યુક્તિ સમજી ગયો છું. વનરાજ બોલ્યો, મારા છૂટાછેડાને 6 વર્ષ થઈ ગયા છે. તમે મારા લગ્ન વિશે એકવાર પણ પ્રયત્નો નથી કર્યા, કારણ કે તમે નહોતા ઈચ્છતા કે હું ફરીથી લગ્ન કરું. જો પપ્પાએ મરતા પહેલાં મારા લગ્ન ન કરાવ્યા હોત તો તમે મારા પહેલા લગ્ન પણ થવા ન દીધા હોત. વનરાજ બોલ્યો, તમારી પાસે મફતમાં એક મજૂર છે. તેની સાથે તમને મારી મિલકત પણ મળી ગઈ છે. તમે મારા લગ્ન શું કરાવવાના? હવે હું જાતે જ લગ્ન કરીશ. ભગવાનની ખાતર તમે મને મારા પોતાના વિચારો પર છોડી દો છો. અને જો ભવિષ્યમાં તું કંઈ ખોટું કરવાનો પ્રયાસ કરીશ તો તું જોજે કે હું તારી આખી મિલકતનો અડધો ભાગ લેવા આવીશ. મોટા ભાઈ સમજી ગયા કે તેની ચાલાકી હવે પકડાઈ ગઈ છે. હવે તે અને તેની પત્ની અહીં સુધી પહોંચી શકશે નહીં. ખોટા સંબંધનો માસ્ક ઉતરી ગયો હતો. તે પોતાના ભાઈનો હિસ્સો લેવા માંગતો હતો અને પોતાના પુત્રો માટે ઘણા પૈસા છોડી જવા માંગતો હતો, પરંતુ તેનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં અને તે ચૂપચાપ પાછો ફર્યો. હવે વનરાજ મુક્ત હતો. ભાઈ ભાભીના ચુંગાલમાંથી મુક્ત થયો. તે ખુલ્લા મનથી વિચારી શકતો હતો. તે અનુપમા અને ગુડિયાને ખૂબ મિસ કરી રહ્યો હતો. એટલે બપોરે અનુપમાની દુકાને પહોંચ્યો. તેણે જોયું કે અનુપમા આજે સારા કપડાં પહેરીને બેઠી હતી, પણ તેની આંખોમાં ચિંતા અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. નજીક આવતા તેણે કહ્યું, તારી ઢીંગલીની તબિયત હવે કેવી છે? અનુપમાએ ઊંડી આંખોથી તેની સામે જોયું અને પછી કહ્યું, શું તે તમારી દીકરી નથી? અચાનક વનરાજને આઘાત લાગ્યો. અનુપમાએ મોઢા પર રૂમાલ બાંધેલો હોવા છતાં તેને ઓળખી લીધો. તેની આંખોમાં જોઈને અનુપમાએ કહ્યું, તમે રોજ તેની તબિયત પૂછવા આવો છો તો તેને કેમ નથી મળતા? શું તારા ભાઈ અને ભાભીએ તમને દીકરીને ક્યારેય ન મળવાની ચેતવણી આપી છે? વનરાજે પોતાના ચહેરા પરથી રૂમાલ હટાવી લીધો હતો, કારણ કે હવે ચહેરો છુપાવવાનો કોઈ મતલબ ન હતો. તેણે આંસુભરી આંખો સાથે અનુપમા તરફ જોયું અને કહ્યું, હું ખરેખર તેને મળવા માંગુ છું. અનુપમાએ કહ્યું, તો મળો ને. મેં તમને ક્યારે મળવાથી રોક્યા? મારી સાથે સંબંધ તૂટી ગયો પણ મારી દીકરી સાથે નથી તૂટ્યો. વનરાજે કહ્યું, તમે મને કેવી રીતે ઓળખ્યો? અનુપમાએ કહ્યું, હું તારી જીવનસાથી રહી છું. તમે મારી પાછળ જે રીતે ચાલો છો તેના પરથી હું તમને ઓળખી શકું છું. પહેલા દિવસે તો તમને ધ્યાનથી જોઈ શકી નહીં, પણ બીજા દિવસે મેં તમને ઓળખી લીધા હતા. જ્યારે તમે ગુડિયા વિશે પૂછો છો ત્યારે તમારી આંખોમાં જે પીડા છે તે ફક્ત એક પિતાની આંખોમાં જોઈ શકાય છે.
તમે તમારો ચહેરો છુપાવ્યો પણ તમારી આંખોમાં તમારી દીકરીને મળવાની ઝંખના છુપાવી ન શક્યા. હું તમને ઘરનું સરનામું આપું છું. જાઓ અને તમારી દીકરીને મળી આવો. હું વેચીને સાંજે જ આવીશ. વનરાજે અનુપમા તરફ જોતા કહ્યું, તું મારી સાથે આવ, પછી જ હું ગુડિયા સાથે વાત કરી શકીશ. જ્યારે આપણે અલગ થયા ત્યારે તે 4 વર્ષની હતી. તે હવે મને ઓળખશે નહીં. અનુપમાએ પોતાની આંખોમાંના આંસુ છુપાવીને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવ્યો અને કહ્યું, મારી પાસે હજુ પણ લગ્નનું આલ્બમ છે. તે તમને રોજ જોઈએ છે. તે તમને સહેજ પણ ભૂલી નથી. તમારી સામે જતા જ તમને ઓળખી જશે. વનરાજે વિનંતી કરી, કૃપા કરીને મારી સાથે આવો. હું તમારી સાથે અત્યારે જ ઢીંગલીને મળવા માંગુ છું. અનુપમાએ કહ્યું, તમે ગરીબોના પેટ પર લાત કેમ મારો છો? આ ધંધાનો સમય છે. હું તમારી સાથે જઈશ તો બધો માલ વેચાશે નહીં. તો વનરાજે કહ્યું, હું તને બધી વસ્તુઓના પૈસા આપીશ. કૃપા કરીને આજે સાથે આવ અને આજ પછી હું તને તકલીફ આપવા નહીં આવું. આ સાંભળીને અનુપમા ચોંકી ગઈ. તેણે કહ્યું, શું થયું? શું તમારી બીજી પત્ની તમને અહીં આવતા રોકી રહી છે? વનરાજે ઉદાસ સ્વરે કહ્યું, મેં ફરીથી લગ્ન નથી કર્યા. આ સાંભળીને અનુપમાના હૃદયને કેમ થોડી રાહત થઈ તે ખબર નથી, પણ તેણી તેની સાથે જવા સંમત થઈ. તેણીએ પોતાની દુકાન બીજી મહિલાને સોંપી દીધી અને તેની સાથે તેની કારમાં નીકળી ગઈ. રસ્તામાં અનુપમાએ પૂછ્યું, તમે આ શહેરમાં શું કરો છો? વનરાજે આખી વાત કહી. તેણે એમ પણ કહ્યું કે હવે તે કાયમ માટે અહીં જ રહેશે. વનરાજે મારા ભાઈ અને ભાભી સાથેના સંબંધો કાયમ માટે તોડી નાખ્યા છે એ વિશે પણ કહ્યું. અનુપમા વિચારવા લાગી, જો આ બધું છૂટાછેડા પહેલાં થયું હોત તો આજે એ બંને સાથે હોત. તમે અહીં કેવી રીતે આવ્યા? વનરાજે પૂછ્યું. તેણીએ ઉદાસ થઈને કહ્યું, હું મારા ભાઈ અને ભાભી પર બોજ બની ગઈ હતી. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ પછી ભાભીઓએ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ભાઈઓએ મને ટેકો આપ્યો, પણ ધીમે ધીમે તેઓ પણ તેમની પત્નીઓની ભાષા બોલવા લાગ્યા. તમને તો ખબર છે કે મને ફેંકી દેવાયેલી રોટલી ખાઈને કૂતરાઓની જેમ જીવવાનું પસંદ નથી. હું અહીં જે ઘરમાં રહું છું તે મારા મામાનું ઘર છે. મામા વર્ષો પહેલાં અમદાવાદ શિફ્ટ થયા હતા. ઘર ખાલી પડ્યું હતું. ઘરની ચાવીઓ માતા પાસે હતી. એટલા માટે હું મારી માતા સાથે અહીં આવી છું. તે જૂનું ઘર છે, પણ ભાડું આપવાની જરૂર નથી, તેથી તે મારા માટે સારું છે. વનરાજ બોલ્યો, શું હું તમને કંઈક પૂછી શકું? તેણીએ કહ્યું, શું? તેણે ડરથી કહ્યું, શું તમને મારા જેવા મૂર્ખની યાદ આવે છે? તે ખસકાટ સાથે બોલ્યો. અનુપમાએ કોઈ જવાબ ન આપ્યો. તેણે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. વનરાજ જોઈ શક્યો નહીં કે અનુપમાની આંખોમાં આંસુ આવી ગયા હતા. બારીમાંથી બહાર જોતા તેણીએ કહ્યું, હવે મને કોઈ યાદ નથી. સવાર સાંજ મારા મનમાં એક જ વાત રહે છે કે હું મારી રોટી કેવી રીતે કમાવીશ. આ ચિંતામાં જ દિવસ પસાર થાય છે. તેણીના જવાબથી તે નિરાશ થયો. આખી મુસાફરી દરમિયાન એ ચૂપ રહ્યો. અનુપમા રસ્તો બતાવતી રહી અને વનરાજ તેના બતાવેલા રસ્તા પર ચાલતો રહ્યો. તેણે તેણીને સહેજ પણ શંકા ન જવા દીધી કે તે પહેલાં પણ તેણીની પાછળ પાછળ અહીં આવ્યો હતો. વનરાજ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેનું હૃદય અંદરથી દુખવા લાગ્યું, કારણ કે ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. રૂમમાં ઘણી જગ્યાએ પ્લાસ્ટર પડી ગયું હતું. દિવાલો જર્જરિત થઈ ગઈ હતી. અનુપમા તેને આગળ ચાલી રહી હતી. રૂમની સામે પહોંચીને તેણે કહ્યું, ઢીંગલી, જો કોણ આવ્યું છે? ઢીંગલી હવે ઠીક હતી. ઢીંગલી સરકારી શાળાના યુનિફોર્મમાં હતી.
રૂમમાંથી બહાર આવીને તે વનરાજ તરફ જોવા લાગી. અનુપમાની માતા પણ બહાર આવી. પાતળી ઢીંગલી તેની મોટી આંખોથી વનરાજને જોઈ રહી હતી. વનરાજની આંખો કહી રહી હતી, ઓ મારા દિલના ટુકડા, નાની ઢીંગલી, આવીને મને ગળે લગાવ. પણ ઢીંગલી તેની પાસે ન આવી. તે ગઈ અને તેની માતાને ભેટી પડી. અનુપમાએ કહ્યું, દીકરી ડર નહીં, એ તારા પિતા છે. ગુડિયાએ કહ્યું, તે મારા પિતા છે, પણ તે ખરાબ પિતા છે. એમણે તને ખૂબ રડાવી છે. ગુડિયા હવે 10 વર્ષની હતી અને તે ઘણી બધી બાબતો સમજી ગઈ હતી. વનરાજને જેનો ડર હતો તે થયું. એટલા માટે જ તે અનુપમાને સાથે લાવ્યો હતો. તે ખસકાટ સાથે તેની સાસુના પગ સ્પર્શવા લાગ્યો. સાસુ પણ 2 ડગલા પાછળ હટી ગયા અને કહ્યું, મારાથી દૂર રહેજો. હવે તમારા અને મારા વચ્ચે કોઈ સંબંધ નથી, તેથી મારા પગ સ્પર્શ કરવાની કોઈ જરૂર નથી. વનરાજ ત્યાં જમીન પર બેસી ગયો. પછી આંખોમાં આંસુ સાથે તેણે હાથ ફેલાવ્યા અને પોતાની દીકરીને નજીક આવવાનો ઈશારો કરવા લાગ્યો. તેની આંખો કહી રહી હતી, દીકરી, મને એકવાર ગળે લગાવ. ઢીંગલીએ તેની માતા તરફ જોયું. અનુપમાએ આંખોના ઈશારે અનુમતિ આપતા તેને જવાનું કહ્યું. પછી ઢીંગલી દોડીને તેના પિતાની છાતી સાથે ચોંટી ગઈ. વનરાજ માટે આ સ્વર્ગીય આનંદ હતો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રડતા રડતા તેણે કહ્યું, દીકરી, મને માફ કરજે. મારા જીવન વિશે નિર્ણય લેવામાં મેં ખૂબ મોડું કરી દીધું. નહીંતર તું અને તારી માતા બહુ પહેલા મારી સાથે હોત. પછી તેણે ઢીંગલીને ખોળામાં લીધી અને તેને ગાડી પાસે લઈ ગયો અને કહ્યું, જો હું તારા માટે શું લાવ્યો છું. વનરાજે ગાડીનો ડબ્બો ખોલ્યો અને એક મોટી બેગ કાઢી. તેમાં ઢીંગલીઓ માટે ઘણા બધા રમકડા, કપડાં અને ચોકલેટના બોક્સ હતા. તેણે એક પછી એક વસ્તુઓ કાઢીને ઢીંગલીને આપવાનું શરૂ કર્યું. અનુપમા બધું ધ્યાનથી જોઈ રહી હતી. તેનું હૃદય એ વિચારથી ધબકતું હતું કે તે થેલીમાંથી તેના માટે પણ કંઈક નીકળશે. જો કે આખી બેગ ખાલી થઈ ગઈ હતી. અનુપમા માટે સાડી પણ નહોતી. અનુપમા સમજી ગઈ કે તે અહીં ફક્ત તેની દીકરી માટે આવ્યો છે. ઢીંગલી આટલી બધી વસ્તુઓ મેળવીને ખૂબ ખુશ હતી. અનુપમાએ કહ્યું, ચાલો હવે જઈએ, મારે દુકાને જવું પડશે. વનરાજે ઢીંગલીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરી, હું ફરી આવીશ. પછી તે બહાર આવ્યો અને ગાડીમાં બેઠો. અનુપમા તેની બાજુમાં શાંતિથી બેઠી. હવે બંને ચૂપ હતા. અનુપમા વિચારી રહી હતી, આટલું બધું મારી દીકરી માટે લાવ્યો હતો, તેમાંથી એકાદું ઉપાડીને મને ખુશ રાખવા માટે આપી દેતો. છૂટાછેડા થઈ ગયા છે એનો અર્થ એ નથી કે બધું પૂરું થઈ ગયું. ગાડી ચલાવતા ચલાવતા વનરાજે કહ્યું, શું હું તમને કંઈક પૂછી શકું? તેણીએ કહ્યું, શું? જો હું તમારા માટે કંઈક લાવું તો તમે તે લેશો? અનુપમાએ આશ્ચર્યથી એની તરફ જોયું. પછી બોલી, જો તમે લાવ્યા હોત તો ઘરે જ આપી દેતા, પણ હવે જવા દો. વનરાજ ઉતાવળમાં બોલ્યો, હું લાવ્યો છું. મને વચન આપો કે તમે તે લઈ લેશો. તમે ના પાડશો નહીં. અનુપમાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે વિચારવા લાગી કે તે શું લાવ્યા હશે. આપતી વખતે કોણ નર્વસ થાય છે. પોતાની આંતરિક ઉત્તેજના છુપાવીને તેણે કહ્યું, આ વખતે મને આપો, પણ જો તમે ફરીથી કંઈ લાવશો તો હું તે નહીં લઉં. આટલું કહી દઉં છું. વનરાજે પોતાના હાથ ખીચામાં નાખ્યો અને પછી પોતાની બંધ મુઠ્ઠી તેના તરફ લંબાવી. અનુપમાએ ધબકતા હૃદય સાથે હાથ લંબાવ્યો. વનરાજે તેના હાથમાં જે મૂક્યું તે જોઈને તે ખુશીથી કૂદી પડી, કારણ કે તે એક સુંદર સોનાનું મંગળસૂત્ર હતું. વનરાજનું હૃદય પણ જોરથી ધબકતું હતું. આ કારણે તે ડરી ગયો અને તેણે ગાડી રોકી દીધી. અનુપમાના ગળામાંથી એક ગુંગળામણ ભર્યો અવાજ નીકળ્યો. આ શું છે? તેણે કહ્યું,
કૃપા કરીને ના પાડશો નહીં. હું ઘણી બધી અપેક્ષાઓ સાથે આવ્યો છું. હું મારી બધી ભૂલો માટે માફી માંગુ છું. હું ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છું. તેથી જ મારા પોતાના લોકોએ મને છેતર્યો અને તમને મારાથી છીનવી લીધા. જ્યાં મારે તમારી સાથે ઊભા રહેવું જોઈતું હતું ત્યાં હું ઊભો રહી શક્યો નહીં. પણ હવે હું વચન આપું છું, હું આખી જિંદગી તમારા માટે જીવીશ. આપણે આપણી પ્રિય દુનિયા ફરીથી બનાવીશું. આપણે ઢીંગલીને સારી રીતે ઉછેરીશું. હું તારી માતાનું પણ ધ્યાન રાખીશ. અચાનક અનુપમા સ્થિર થઈ ગઈ. એ કંઈ બોલવાની હાલતમાં ન હતી. તે ફક્ત મંગળસૂત્ર તરફ જોઈ રહી હતી. વનરાજે કહ્યું, અનુપમા, અરે અનુપમા, અહીં જુઓ. હું તમારો જ વનરાજ છું, જેના હાથ વગર તમે તેને ઓશીકું બનાવીને સૂઈ શકતા ન હતા. કૃપા કરીને ના પાડશો નહીં. હું તને આવું જીવન જીવતા જોઈ શકતો નથી. જ્યારથી મેં તને આ હાલતમાં જોયો છે ત્યારથી હું દરરોજ રડું છું. આટલું કહીને તે રડવા લાગી. અનુપમાએ મંગળસૂત્ર મુઠ્ઠીમાં પકડી રાખતા કહ્યું, છૂટાછેડાના કાગળોનું શું થશે? હું તેને ફાડી નાખીશ. તેણે રડવાનું બંધ કરતા કહ્યું. તોય અનુપમાએ તેને મંગળસૂત્ર પાછું આપ્યું. વનરાજે આંસુભરી આંખોથી તેની સામે જોયું અને બંને હાથ જોડી દીધા. હળવેથી અનુપમાએ કહ્યું, કૃપા કરીને મંગળસૂત્ર તમારા પોતાના હાથે પહેરાવો. આ સાંભળીને તે ખુશીથી કૂદી પડ્યો. તેણે મંગળસૂત્ર લીધું અને તરત જ અનુપમાને પહેરાવ્યું. તે ખુશીથી પાગલ થઈ ગયો. ગાડી ચાલુ કરી અને ચલાવવા લાગ્યો. અનુપમા તેનો હાથ પકડી રાખે છે અને કહ્યું, હવે હું દુકાને નહીં જાઉં, મને તમારા ઘરે લઈ જાઓ. વનરાજે પહેલાં તો ગાડી અનુપમાના ઘર તરફ પાછી ફેરવી. ત્યાંથી તેણે ગુડિયા અને અમ્માને ગાડીમાં બેસાડ્યા અને પોતાના ઘર તરફ જવા લાગ્યો. કારણ કે તે હજુ પણ એક ઘર હતું. અનુપમાના લગ્ન પછી જ તે ઘર બનવાનું હતું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.